પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 8 માર્ચ 2025ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ સી કે ચૌહાણની અધ્યક્ષતામાં યોજાનારી આ લોક અદાલત જિલ્લા મથક ગોધરા ઉપરાંત શહેરા, મોરવા, ઘોઘંબા, કાલોલ, હાલોલ અને જાંબુઘોડા તાલુકા મથકોની તમામ અદાલતોમાં યોજાશે। લોક અદાલતમાં ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસો, ચેક રિટર્ન કેસો, બેંક રિકવરી, વાહન અકસ્માત, વળતર, સર્વિસ મેટર, લગ્ન સંબંધિત કેસો, મજૂર વિવાદ, વીજળી અને પાણી બિલ સંબંધિત કેસો તેમજ અન્ય દીવાની કેસોનું નિરાકરણ લાવવામાં આવશે। આ ઉપરાંત પ્રી લિટિગેશન કેસોનું પણ સમાધાન કરી શકાશે। તો સમાધાન કરવા ઈચ્છતા પક્ષકારોએ સંબંધિત અદાલત અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરાનો સંપર્ક કરવાનો રહેશે। મંડળની કચેરી ડિસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ સિવિલ અને ક્રિમિનલ કોર્ટ બિલ્ડિંગના બીજા માળે રૂમ નંબર 323માં કાર્યરત છે। મહત્તમ લોકો આ લોક અદાલતનો લાભ લઈ વિવાદોનું સમાધાન કરે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હોવાનું મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।